એન્જિનિયરિંગની અંદર કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું જોઈએ અને કઈ બ્રાન્ચમાં એડમિશન ના લેવું જોઈએ એ સૌથી મોટો સવાલ હોય છે. તો આજે હું તમને એવી ઘણી બધી બ્રાન્ચ કહેવાનો છું કે જેમાં એડમિશન ના લેવાય અને એની જગ્યાએ કઈ બ્રાન્ચમાં એડમિશન લેવાય. હવે તમને બધાને ખબર જ છે કે સર મને ખબર જ છે કઈ બ્રાન્ચમાં ના લેવાય અને કઈ બ્રાન્ચમાં લેવાય, પણ સર તમે એમાં પણ જણાવો કે કેમ એ બ્રાન્ચમાં એડમિશન ના લેવું જોઈએ અને તમે જે બેસ્ટ બ્રાન્ચ કહો છો એની અંદર અમને ઓર્ડર કહો કે સર પહેલા કઈ બ્રાન્ચ સિલેક્ટ કરવી જોઈએ, પછી કઈ બ્રાન્ચ સિલેક્ટ કરવી જોઈએ અને કેમ કઈ બ્રાન્ચ સિલેક્ટ કરવી જોઈએ. તો આજના વિડીયોની અંદર હું તમને ગેરંટી આપું છું કે આખો વિડીયો જો તમે જોઈ લેશો તો બ્રાન્ચ રિલેટેડ જેટલા પણ તમારા પ્રોબ્લેમ્સ છે એ બધા પ્રોબ્લેમ્સ વિડીયોમાં ક્લિયર થઈ જશે. એટલે તમે એક કન્ક્લુઝન પર આવી જશો કે મારે આ બ્રાન્ચમાં એડમિશન લેવું છે અને પછી આગળ તમે હવે કોલેજ પસંદ કરવા પર આગળ વધશો. તમે જો કહેશો તો હું બ્રાન્ચના આજે આપણે બ્રાન્ચ અલગ અલગ સમજાવવાના છે, એના ડિટેલ વિડીયોઝ પણ બનાવવાના છીએ, પણ એના માટે અમે એવું વિચાર્યું છે કે બ્રાન્ચ વાઇઝ એક ટીચરને અહીંયા લાઈવ સેશનમાં લાવીશું થોડાક દિવસોની અંદર અને એ જ એમની બ્રાન્ચ વિશે તમને સમજાવશે, જેથી તમે એમના બ્રાન્ચ રિલેટેડ વધારે સવાલોના જવાબ પણ આપી શકશો. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તમે જો કોઈ વોટ્સઅપ ગ્રુપમાં એડમિશનના ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, ખાસ જોડાઈ જજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. અને આ રવિવારે સવારે 9:30 વાગ્યે એસીપીસી નો ઓનલાઈન પહેલો આપણો સેમિનાર થવા માટે જઈ રહ્યો છે. તો 9:30 વાગે કોઈ પણ પ્રોગ્રામ તમે કર્યો હોય તો બધા જ પ્રોગ્રામ કેન્સલ કરીને ફેમિલી સાથે 9:30 વાગે બેસી જજો, જેથી તમને તમામે તમામ આઈડિયા આવશે. ઘણી બધી એડમિશન પ્રોસેસની એવી માહિતી હું સમજાવીશ કે જે તમને આજ સુધી ક્યારેય મળી નહીં હોય. હવે સૌથી પહેલા અમુક એવી ફેન્સી એન્જિનિયરિંગ બ્રાન્ચ છે જે તમારે ના પસંદ કરવી જોઈએ. અમને ઘણી બધી કમેન્ટ આવે છે કે સર આમાં હું લઉં, આમાં હું લઉં. એમાં સૌથી ફેમસ જે બ્રાન્ચ હોય એરોનોટિકલ છે. અમે અહીંયા ક્લિયરલી વિદ્યાર્થીઓને ના પાડીએ છીએ કે એરોનોટિકલમાં એડમિશન ના લેવાય. ગુજરાતની અંદર એરોનોટિકલ ચલાવતી કોલેજ કેટલી છે થોડીક તમે સર્ચ કરો. એ સર્ચ કર્યા પછી એના લાસ્ટ યરના, એની આગળના વર્ષના, એના આગળના વર્ષના પ્લેસમેન્ટ કેટલા છે ચેક કરો. બહુ જ ઓછા પ્લેસમેન્ટ વિદ્યાર્થીઓના થયા છે અને એમાંથી પણ જે પ્લેસમેન્ટ થયા છે એ પરફેક્ટ એરોનોટિકલના વર્ક રિલેટેડ થયા નથી. તો સૌથી પહેલી બ્રાન્ચ એરોનોટિકલ. તમારે આમાં જો એડમિશન લેવું હોય તો ખૂબ જ ધ્યાન રાખીને લેજો, કેમ કે ચાન્સ બહુ જ એટલે બહુ જ ઓછા છે. એના પછી છે ઓટોમોબાઈલ. આ બ્રાન્ચને તમારે એવોઇડ કરવી જોઈએ. તમને કદાચ એવું થતું હશે કે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ એટલે ડિઝાઇન ને આ, તો ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં પાર્ટ્સ રિલેટેડ કામ આવે ને પાર્ટ્સ ગાડીની અંદર તમે ચેક કરશો તો કેટલા બધા પાર્ટ્સ હોય. તો એના માટે ખાલી એક એન્જિનિયર નહીં, મિકેનિકલ એન્જિનિયર, બીજા ઘણા બધા એન્જિનિયરને મળીને કામ થતું હોય છે. તો ઓટોમોબાઈલ એન્જિનિયરને તમે એવોઇડ કરો. એના પછી બાયોમેડિકલ ને બાયોટેકનોલોજી. આ બ્રાન્ચની અંદર સારી સારી કોલેજમાં પણ સીટો ખાલી રહે છે. તો બાયોમેડિકલ ગવર્મેન્ટમાં એટલીસ્ટ ખાલી રહે છે. તો બાયોમેડિકલ બાયોટેકનોલોજી બ્રાન્ચને પણ તમારે અહીંયા એવોઇડ કરવી જોઈએ. પછી છે મરીન અને મેકાટ્રોનિક્સ. આ બંને બ્રાન્ચ પણ તમારે એવોઇડ કરવી જોઈએ. આ એવી બ્રાન્ચ છે કે જેમાં ગુજરાતમાં ઓપોર્ચ્યુનિટી બહુ જ ઓછી છે. બહુ જ એટલે કહેવાય ને નહિવત ઓપોર્ચ્યુનિટી છે. તો જાતે કરીને પગ પર કુહાડો ના મરાય. અમુક વખતે તમને એવું લાગતું હોય કે અમુક બ્રાન્ચના નામ તો બહુ મસ્ત છે, એટલે અહીંયા લખ્યું છે ફેન્સી એન્જિનિયરિંગ બ્રાન્ચ. નામ તમને એવું મસ્ત લાગે પણ એના જેવું પેલું ને દર્શન નામ બડે ઓર દર્શન છોટે, એના જેવું છે. એટલે નામ જોઈને એડમિશન નહીં લઈ લેવાનું કે ભાઈ ઓહો મેકાટ્રોનિક્સ, બરાબર. મિકેનિકલ ને ઇલેક્ટ્રિકલ ભેગા થઈને મેકાટ્રોનિક્સ બને. એના કરતા કાં તો તમે મિકેનિકલ લઈ લો કાં તો તમે ઇલેક્ટ્રિકલ લઈ લો. હવે તમે એમ થતું હોય કે સાહેબ આ બ્રાન્ચમાં તમે ના પાડી તો એવી તો કઈ બ્રાન્ચમાં એડમિશન લઈએ તો ફ્યુચરમાં તકલીફ નથી પડતી. જો હું તમને પહેલી એક લાઈન કહી દઉં કે આમાંથી કોઈ પણ બ્રાન્ચમાં તમે લેશો એડમિશન તો તમને નોકરી નહીં મળે એવું નથી, જોબ નહીં મળે એવું નથી. તમારામાં ટેલેન્ટ હશે તો દુનિયાના ગમે તે ખૂણે તમે તમારી જોબ શોધી લેશો, બરાબર. શોધો તો ભગવાન પણ મળે. પણ હું તમને ચેતવણી આપું છું કે ભાઈ તમારે બહુ સારી કોલેજમાં નથી મળતું તો બ્રાન્ચ કોમ્પ્રોમાઇઝ કરીને આવી કોઈ બ્રાન્ચમાં સારી કોલેજમાં ના લઈ લેવાય. તમને સારી કોલેજમાં એટલે જ નથી મળતું કે તમે થોડા રેન્કર નથી, તો ખોટો જાતે કરીને પગ પર કુહાડો ના મરાય. કોલેજને કોમ્પ્રોમાઇઝ કરીને સારી બ્રાન્ચ જ પસંદ કરાય. તો જો હું તમને અમુક બ્રાન્ચ કહું છું, આ બ્રાન્ચ ઓલવેઝ સારી છે, જેને કોર બ્રાન્ચીસ આપણે કહીએ છીએ, જેમાં કમ્પ્યુટર, સીએસસી, સીએસ અને આઈટી પણ હું અહીંયા બાજુમાં લખી જ નાખું છું. કોમ્પ્યુટર, સીઈ, સીએસસી, સીએસ અને આઈટી આ મેઇન બ્રાન્ચની હું વાત કરું છું. કમ્પ્યુટર વિથ ડેટા સાયન્સ, કમ્પ્યુટર વિથ એઆઈએમએલ, કમ્પ્યુટર વિથ આ, કમ્પ્યુટર વિથ આ હું પર્સનલી બેચલરમાં એવોઇડ કરું છું. બેચલરની અંદર આપણને ક્યારેય ઇન્ટરેસ્ટ ખબર જ નથી હોતો કે મારો ઇન્ટરેસ્ટ એઆઈએમએલમાં છે, મારો ઇન્ટરેસ્ટ સાયબર સિક્યુરિટીમાં છે, મારો ઇન્ટરેસ્ટ ડેટા સાયન્સમાં છે, મારો ઇન્ટરેસ્ટ પાયથનમાં છે, શેમાં છે, મને મારો ઇન્ટરેસ્ટ જ નથી ખબર. તો હું પહેલા તો આ મેઇન બ્રાન્ચમાં જઈશ. એમાં દરેકે દરેક સબ્જેક્ટ મારે ભણવાના આવશે અને પછી હું નક્કી કરીશ કે મારો એકચ્યુઅલ ઇન્ટરેસ્ટ કઈ બ્રાન્ચમાં છે અને એના ઉપર હું મારી માસ્ટર ડિગ્રી કરીશ. તમે સમજો છો, બેચલર બધી જનરલ વસ્તુ શીખવાડે, માસ્ટર્સ થોડાક તમને ડીપ લઈ જાય એક ટોપિક ઉપર,
અને પીએચડી એ જ ટોપિક પર તમને વધારે ડીપ લઈ જાય, જેથી તમે એ ફિલ્ડમાં આગળ વધી શકો. તો આ જ વસ્તુ તમારે આમાં કરવાની છે. જો બેચલર મેં મિકેનિકલમાં કર્યું, પણ મેં માસ્ટર્સ પ્રોડક્શનમાં કર્યું છે, મારી પાસે માસ્ટર્સમાં ઓપોર્ચ્યુનિટી હતી કે હું પ્રોડક્શન લઈ શકું, થર્મલ લઈ શકું, ક્રાયોજેનિક્સ લઈ શકું, ઓટોમોબાઈલ લઈ શકું, અલગ અલગ જેટલી પણ ફિલ્ડ છે એ બધી ફિલ્ડમાં હું જઈ શકું, પણ મેં એમાંથી પ્રોડક્શન પસંદ કર્યું કેમ કે મને એમાં ઈચ્છા વધારે હતી. હવે એના પછી મેં બીએડ એમએડ કર્યું. રીઝન કે પ્રોડક્શન કર્યા પછી મેં નક્કી કર્યું મારે કંપનીમાં જવાનો કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં, ક્યાં તો મારે પોતાની કંપની સ્ટાર્ટ નથી કરવી. તો મેં બીએડ એમએડ એજ્યુકેશનમાંથી એટલે કર્યું કે એજ્યુકેશન ફિલ્ડમાં જ મારે રહેવાનું હતું. અને હાલ હું પીએચડી કાં તો મિકેનિકલમાંથી કરી શકતો હતો, કાં તો એજ્યુકેશનમાંથી કરી શકતો હતો, પણ મેં પસંદ શું કર્યું કે ભાઈ હું પીએચડી પણ એજ્યુકેશનમાંથી જ કરીશ. તો આમ તમને તમારો ગોલ ખબર પડે. મને ઘણા બધા વિદ્યાર્થીઓ બેચલરમાં જ હું સર એઆઈએમએલમાં જવા માંગુ છું, હું સાઈ પર નામ તમે વાંચો છો એઆઈ, પણ એઆઈ તો એવી વસ્તુ છે કે દરેક લોકો કરી શકે છે, ઘરે બેઠા યુઝ કરી શકે છે. અને એઆઈ નું ફ્યુચર શું થવાનું છે, સારું થશે, ખરાબ થશે, બેન થઈ જશે, કોઈને ખબર નથી. કેમ કે તમને હાલ ખબર છે કે એઆઈ ઉપરથી કેટલી એવી વસ્તુઓ થઈ રહી છે કે જે તકલીફ વાળી છે. તો કદાચ એઆઈ નો બેન પણ કરી દે. એટલે હાલ આપણને ફ્યુચર એઆઈ નું નથી ખબર, પણ આપણને ફ્યુચર કમ્પ્યુટરનું ખબર છે, સીએસસી નું ખબર છે, સીઈ નું ખબર છે, આઈટી નું ખબર છે. તો જેનું ફ્યુચર આપણને ખબર છે, બેચલરમાં ઓલવેઝ મેઇન બ્રાન્ચ પસંદ કરવી જોઈએ. આ અલગ અલગ બ્રાન્ચ તો સર બધી કોલેજો વાળાએ ચાલુ કેમ કરી હશે? જેટલી પણ પ્રાઇવેટ યુનિવર્સિટી બની છે એ પ્રાઇવેટ યુનિવર્સિટીને જેટલી સીટ ઓપન કરવી હોય એ કરી શકે. જે પણ કોલેજ જીટીયુના અંડરમાં છે એમના રૂલ્સ અને રેગ્યુલેશન છે કે ભાઈ આટલી જ સીટ તમને મળશે, એનાથી વધારે તમે ઓપન નહીં કરી શકો. બરાબર છે? આજ કેવું છે કે ભાઈ પોતાની જમીન છે તો ગમે તેટલા માળનું ઘર બનાવો, આમ તો એમાંય પરમિશન હોય, અને ગવર્મેન્ટે ઘર આપ્યું છે તો એમાં ફિક્સ હોય 2 BHK 3 BHK, તમે એમાં BHK જાતે ના કરી શકો. તો જેમની પોતાની જીટીયુ અંડરની કોલેજ છે એ જીટીયુ અંડરની કોલેજમાં સીટ્સ ફિક્સ હોય, ભાઈ કોમ્પ્યુટરમાં તમને 60 જ મળશે, તમે 500 નહીં કરી શકો. તમે જો અમુક કોલેજમાં કોમ્પ્યુટરમાં 700 સીટો હોય, કેવું કમ્પ્યુટર વિથ આ, કમ્પ્યુટર વિથ આ, કમ્પ્યુટર વિથ આ, કમ્પ્યુટર. તો એ લોકો એવું કરીને સીટ વધારવા માટે આ બધું ખોલી નાખતા હોય છે, પણ એમાં સરવાળે જતા નુકસાન જ હોય છે. તો સૌથી પહેલી વાત કે ભાઈ કોમ્પ્યુટર આઈટીની અંદર 250 થી વધારે જે પણ કોલેજમાં સીટ્સ હોય ત્યાં તો એડમિશન લેતા પહેલા 1000 વખત વિચારવાનું, 1000 તપાસ કરાવી લેવાની, પછી જ બધું કરવાનું. એવું માનવાનું કે તમારો જો છોકરો હોય તો તમારે કોલેજ જોડે મેરેજ કરાવડાવવાના છે, તો તમે કોઈ છોકરી જોડે મેરેજ તમારા છોકરાના કરાવતા હોય તો કેટલી વસ્તુનું ધ્યાન રાખો. અને જો તમારે કોઈ ગર્લ હોય તો છોકરા જોડે મેરેજ કરાવવામાં તમે જેટલી ધ્યાન રાખો એટલી ધ્યાન એ કોલેજમાં એડમિશન લેવામાં તમારે રાખવું પડે, નહીં તો 4 વર્ષ પછી પસ્તાવાનો વારો આવે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. હવે પહેલા નંબર પર તમે આમાં જઈ શકો છો. સેકન્ડ નંબર મેં અહીંયા સિવિલને આપેલું છે. હવે સેકન્ડ નંબર સિવિલ આપવાનું રીઝન છે, સિવિલની અંદર ગવર્મેન્ટ ભરતી ગુજરાતમાં સૌથી વધારે આવે છે સિવિલ બ્રાન્ચની અંદર. અને સિવિલ બ્રાન્ચ તમને બધાને ખબર છે કે ભલે બિલ્ડિંગો બને છે, 50% ખાલી રહે છે, પણ હાલ તો સિવિલ માર્કેટમાં છે. તો જો તમારો કોઈ રેફરન્સ ફેમિલીનો સિવિલમાં હોય અથવા તો તમારે સિવિલમાં આગળ વધવું હોય ગવર્મેન્ટ ક્ષેત્રે ક્લાસ 1 2 માં, તો તમે કમ્પલસરી સિવિલ બ્રાન્ચ પસંદ કરી શકો છો. એમાં તમને ઓછા માર્કે સારી કોલેજમાં પણ મળી જશે. થર્ડ નંબર મેં આપી છે મિકેનિકલ. મિકેનિકલની ગવર્મેન્ટ ભરતી સિવિલ કરતા ઓછી આવે છે, પણ મિકેનિકલમાં હાલ કંપની ક્ષેત્રે થોડી ઘણી વેકેન્સી રેગ્યુલર બેઝિસ પર આવતી રહેતી હોય છે. તમે મિકેનિકલમાં ડિઝાઇનિંગ સાઇડ આગળ વધો છો તો પણ એમાં ફ્યુચર ઘણું સારું હોય છે. કંપનીમાં ડિઝાઇનરની જરૂર હોય છે. ડિઝાઇનિંગ એટલે બધા પાર્ટ્સની ડિઝાઇન, બેનર બનાવવાની બધી નહીં. એના પછી મેં 4th નંબર આપ્યો છે આઈસી, ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ. તો આ બ્રાન્ચ પણ એક સરસ મજાની છે, તમે એમાં પણ જઈ શકો છો. 5th નંબર મેં ઈસીને આપ્યું છે. ઈસીની વેકેન્સી ઓછી છે, ઇલેક્ટ્રિકલને સમકક્ષ છે, ગવર્મેન્ટ વેકેન્સી બહુ ઓછી છે, નહીવત કહી શકાય એવી માની ચાલો. બરાબર, એટલી વેકેન્સી આવે જેમાં નંબર આવવાના ચાન્સીસ બહુ ઓછા હોય. તો ઈસી ઇલેક્ટ્રિકલ સમકક્ષમાં ગણાતું હોય છે. અને એના પછી આવે છે કેમિકલ. કેમિકલને એટલે છેલ્લે રાખ્યું છે કે જો તમારે કેમિકલ એન્જિનિયરિંગ જ કરવું છે તો હું પર્સનલી એવું સજેશન આપીશ કે બીએસસી કેમિસ્ટ્રી કરી લો. 3 વર્ષમાં પૂરું થઈ જાય. 4 વર્ષ કેમિકલ એન્જિનિયરિંગ કરવાનો કોઈ મતલબ નથી. અને કેમિકલ એન્જિનિયરિંગ કર્યા પછી પણ તમારે એવી જ ફિલ્ડમાં કામ કરવાનું છે કે જ્યાં ઓલવેઝ તમારે હાથ ઉપર રૂમાલ રાખવો પડશે. અને જો કેમિકલમાં લેવું જોઈએ કે ના લેવું જોઈએ તમારે નક્કી કરવું હોય તો એક વખત અંકલેશ્વર જતા હો, એ રસ્તા પરથી જ્યારે સુરત જતા હોઈએ છીએ ત્યારે પણ રહેવાતું નથી, ગાડીના કાચ બંધ હોય તો તમે એક વખત અંકલેશ્વર આંટો મારી આવો કેમિકલની કંપનીમાં. શું તમે 1 કલાક એ કંપનીમાં ઊભા રહી શકો છો? કેમ કે 8 કલાક તમારી જોબ હોય તો 8 કલાક એવી જ કંપનીમાં કામ કરવાનું હશે જ્યાં કેમિકલ્સ હશે, ત્યાં સૌથી વધારે જીવનું જોખમ હોય. બરાબર, તમને ખબર છે આગ લાગે છે, આ થાય છે, તે થાય છે. તો એવામાં તમે જો રહેવા તૈયાર હોય તો તમારે 100% આ વસ્તુ કરવી જોઈએ. હવે બીજી વસ્તુ હું કહીશ કે તમારે ફ્યુચરમાં માની લો ટીચર બનવું છે તો તમારે કયા સબ્જેક્ટના ટીચર બનવું છે? મારો ગોલ ફિક્સ હતો કે મારે ફિઝિક્સના અને મેથ્સના ટીચર બનવું છે, એટલા માટે મેં મિકેનિકલ બ્રાન્ચ પસંદ કરી. તો તમારે કયા ટીચર બનવું? માની લો કેમિસ્ટ્રીના ટીચર બનવું છે તો કેમિકલ જ કરવું જોઈએ, કાં તો બીએસસી કેમિસ્ટ્રી જ કરવું જોઈએ. ફિઝિક્સના ટીચર બનવું છે તો મિકેનિકલમાં જવું જોઈએ, આઈસીમાં જવું જોઈએ, ઈસીમાં જવું જોઈએ, ઇલેક્ટ્રિકલમાં જવું જોઈએ. તે તમને મિકેનિકલ. મેથ્સના ટીચર બનવું હોય તો આમાંથી કોઈ ફિલ્ડની એવી કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં, તમે ગમે તે ફિલ્ડમાં જાઓ, મેથ્સમાં ઇન્ટરેસ્ટ હશે તો તમે આગળ મેથ્સમાં આગળ વધી શકો છો. બાયોલોજીના ફિલ્ડમાં આગળ વધવું હોય તો બીએસસી બાયોલોજીમાં તમારે કરવું જોઈએ.
એટલે તમારે થોડોક તમારો ગોલ ફિક્સ કરવો પડશે. ના સાહેબ એવું નહીં, જ્યાં મોજ આવે ત્યાં, જે મળે, જે મને 50,000 આપે ત્યાં આપણે કામ કરવા રેડી, એવું નહીં. એમાં ઇન્ક્રીમેન્ટ થવાના ચાન્સીસ ઓછા હોય, બરાબર, જોબમાંથી કાઢી મૂકવાના ચાન્સીસ વધારે હોય. તો થોડુંક તમારે નક્કી કરવું પડશે કે આમાંથી તમારે કઈ બ્રાન્ચમાં જવું છે. આમાં બી એવું બી ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ તમે ફિક્સ કરીને બેઠા છો કે મારે સારી કોલેજમાં જવું છે, તો જો તમારે સારી કોલેજમાં જવું હોય તો પછી બ્રાન્ચ સાથે કોમ્પ્રોમાઇઝ કરવું જ પડશે. અને તમે એવું નક્કી કરીને બેઠા સાહેબ કોલેજ ગમે તો બ્રાન્ચ તો મારે આ જ લેવી છે. હું પર્સનલી સેકન્ડ નંબરમાં માનવાવાળો વ્યક્તિ છું કે મેં બ્રાન્ચ નક્કી કરી છે તો હું કોલેજ સાથે કોમ્પ્રોમાઇઝ કરવા માટે રેડી છું. કેમ કે મારી જે પહેલી જોબ હશે એ જ મને કોલેજ અપાવશે. એના પછી એક પણ જોબમાં મને કોલેજ કોઈ હેલ્પ કરવાની નથી, બધી મારે જાતે જ કરવાની છે. એટલે જો તમને તમારામાં દમ હોય તો તમે તમારા બ્રાન્ચને પકડીને બેસો તો સારું, કેમ કે એ બ્રાન્ચ સાથે તમારે આવનારા 40 વર્ષો સુધી કામ કરવાનું છે. એ કોલેજ સાથે તમારે કોઈ 40 વર્ષો સુધી કામ કરવાનું અહીંયા આવતું નથી. તો ખાસ આ જે ફેન્સી એન્જિનિયરિંગ બ્રાન્ચ છે એમાં એડમિશન લેવાનું ટાળવું. તમને બહુ ઇન્ટરેસ્ટ હોય તો એક વખત બધી તપાસ કરવી, કોલેજના પ્લેસમેન્ટ ડેટા જોવા, શું છે, પ્લેસમેન્ટ થાય છે નથી થતું, ટીચર્સ છે, કેમ કે ઘણી વખત અમુક બ્રાન્ચમાં તો ટીચર્સ પણ નથી. એ બધું જોયા પછી જ આ બધી બ્રાન્ચમાં તમારે આગળ વધવું. અને આમાં બી કઈ બ્રાન્ચમાં જવું છે હવે તમારે થોડુંક એનાલિસિસ કરીને નક્કી કરવું પડશે. એવું નહીં કે આખી દુનિયા કોમ્પ્યુટરમાં દોડે છે તો હું કોમ્પ્યુટરમાં જતો રહું. બધાને જોબ મળી જ જાય છે એવું ક્યાંય થંબ રૂલ નથી કે કોમ્પ્યુટરમાં 30% લોકોનેથી 40% લોકોને જોબ મળે છે, 50-60% લોકો નવરા જ બેસી રહે છે. એટલે આ બધી વસ્તુનું ધ્યાન રાખજો અને પછી બ્રાન્ચ સિલેક્શન ઉપર આવજો. ને હવે એ સમય થઈ ગયો આવ્યો છે કે તમારે તમારી એક બ્રાન્ચ તો નક્કી કરી જ લેવાની છે, જેથી તમે કોલેજ સિલેક્શન આરામથી કરી શકો. દરેકે દરેક બ્રાન્ચ વાઇઝ ટીચર્સ જો તમે આ પ્લેટફોર્મ પર લાવવા માંગતા હોય તો કમેન્ટ કરો કે યસ સર, અલગ અલગ બ્રાન્ચના ટીચર્સને તમે લાવો, જેને આપણે લાઈવ સેશન કરીશું અને તમને એમની માહિતી, બ્રાન્ચ રિલેટેડ ગવર્મેન્ટમાં કેટલી વેકેન્સી છે, પ્રાઇવેટમાં શું છે હાલ, કયા સબ્જેક્ટ પર ફોકસ કરવાનું, કેવા સબ્જેક્ટ આવે છે, શું ભણવાની, બધી માહિતી તમને આપશે. એડમિશન પ્રોસેસ ચાલુ થાય 20/5 પહેલા જ બધી માહિતી આપવાની છે, પણ મેક્સિમમ કમેન્ટ આવશે તો જલ્દીથી જલ્દી એ લાઈવ સેશન આપણે ચાલુ કરીશું. લાઈવ મોસ્ટલી રાતના હશે, એક બ્રાન્ચથી આપણે લાઈવ સ્ટાર્ટ કરીશું. માહિતી બધી વોટ્સએપ ગ્રુપમાં આવશે. ને રવિવારે સવારે 9:30 વાગે ભૂલ્યા વગર એસીપીસીના ઓનલાઈન એડમિશન સેશનની અંદર આવી જજો. ઘણા બધા ડાઉટ્સ અમારા એ દિવસે સોલ્વ થઈ જવાના છે. તો આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો. આઈ હોપ તમને ગમ્યું હશે. મેં જે તમને સમજાવ્યું તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ જ આવી જ કોઈ નવી અપડેટ સાથે. તિલક બાય, ઠીક છે.